श्री गोवर्धन नाथ की जय हो। આજે 27 ક્રમાંક ગઈકાલે પૂરો થયો, 28મો ક્રમાંક શરૂ થશે। શ્રી ગોકુલનાથજી વિરચિત श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 28। अब श्री गुसाई जी को सेवक एक नागर ब्राह्मण वडनगरा गुजरात में रहतो, तीन की वार्ता को भाव कहत है। श्री हरिरायजी महाप्रभुजीए आ वार्ता प्रसंग में भाव प्रकाश અને એ પણ ખૂબ વિસ્તારથી કીધો છે, જેથી શ્રી ગોકુલનાથજી રચિત વાર્તા શરૂ થાય તો એ પહેલા બધો જ ભાવ સમજાઈ જાય। ये तामस भक्त है, लीला में इनको नाम दिव्य रत्ना है, सो इनकी देह दिव्य रत्न के समान दमकती है। ये पुलिंदिनी के युथ में है। पुलिंदिनी के युथ में एवो शब्द आवे એટલે તરત જ આ યુથનું મૂળ પ્રાગટ્ય એ ભગવાન રામચંદ્ર વનવાસ દરમિયાન વનમાં ગયા અને જે ભીલની કુમારિકાઓએ રામચંદ્રજીના દર્શન કર્યા અને જે મોહ પામી અને જે મન હૃદય બધું આપી બેઠી, પણ આ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપ એટલે તેમનાથી તો બીજી પર સ્ત્રીનો સ્વીકાર તો શું સ્પર્શ પણ ના થાય, અને છેવટે એ બધી જ આત્મહત્યા કરવા એક સ્થળે ભેગી થાય। આ વર્ણન ગર્ગ સંહિતામાં છે, જે ગઈકાલે વર્ણન કરી ચૂક્યો છું। એ યુથ અને એમનો જે અંગીકાર છે પુષ્ટિ લીલામાં, એ ગોવર્ધન મહારાજને શરણે જવાની પ્રેરણા પણ ઠાકોરજીએ જ કરી હતી। અને આજે પ્રસંગ વાર્તા સત્સંગ આજે આ આવશે એની સાથે એક લખાણવાળું પણ હું એક સેન્ડ કરીશ, એની ઉપર જ હશે એ જ વિડીયોમાં જ। એમાં તો સર્વોત્તમજીના જે બે નામ છે એના બધું તો લેવા જવાય નહીં, બહુ વિસ્તાર હોય, એટલે જરૂર જેટલું મેં એમાંથી લઈ અને પેસ્ટ કરેલું છે। મૂળ શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં અને ગુજરાતીમાં અનુવાદ બંને થોડું થોડું જ છે, કેમ કે એટલું જ જરૂર પૂરતું લીધું છે। બાકી તો એમનો સમય આવશે જ્યારે નામ એમનું 90, 91 અને 93 યજ્ઞકર્તા નામ છે, યજ્ઞભોક્તા અને શ્રી ગોવર્ધન સ્થિત ઉત્સાહ કરીને નામ છે। એ તો એ વખતે તો લઈશું જ વિસ્તારથી। બસ તો અહીંયા તો આ જે છે પુલિંદીજીના યુથની, તો પહેલાં એ વર્ણન સમજી લઈએ કે પુલિંદીજીના યુથને ગિરિરાજ ગોવર્ધન મહારાજ સાથે બહુ જ સુદૃઢ નાતો છે। અને એ એટલા માટે કે જે ભીલ કન્યાઓ હતી અને એમનું પ્રાગટ્ય પણ ભીલ કન્યાઓ તરીકે થયેલું, અને એ પણ બધી બહુ દૂર રહેતી હતી, એક સાથે અનેક પ્રગટ થઈ હતી। એની પણ ભીલ રાજા હતો, એની અનેક રાણીઓ હતી, અને એના ગર્ભથી આ બધી અલૌકિક વરદાન પામેલી રામચંદ્રજી વાળી એ ત્યાં પ્રગટ થઈ હતી। પણ હવે ઠાકોરજી તો પોતાના જીવોને અંગીકાર કરાવવા હોય એટલે લીલા કર્યા કરે, એટલે એ કંસનો મિત્ર નીકળ્યો, એનો જે મુખી હતો ભીલોનો એ। અને એ વખતે રાજા કંસના મિત્રતાને કારણે એણે કીધું કે તું અહીંયા રહેવા આવી જા, એટલે કયા ભાવથી કે તારું લશ્કર મારા કામમાં આવે જરૂર પડે તો, અને મિત્ર તો ખરો જ। એટલે એ જે પ્રદેશમાં રહેતો તેનું વર્ણન છે ગર્ગ સંહિતામાં। આ બધી જે પુલિંદિનીઓ ક્યાં હતી અને હવે એ મથુરામાં વ્રજમાં આવીને વસી, અને હવે એને જે પૂર્વજન્મમાં રામચંદ્રજીના શ્રીમુખના દર્શન કરી અને જે મન આપી બેઠી હતી, પણ હવે તો રસો વૈસહ શ્રી કૃષ્ણના દર્શન થયા બ્રજમાં, એટલે પછી ઠાકોરજીએ જે હૃદયમાં પ્રેરણા કરી કે તમે ગોવર્ધન મહારાજને શરણે જાઓ, પછી હું તમને રાસમાં લઉં। તો એ જ વાત એ જ્યારે ગોવર્ધન સ્થિત ઉત્સાહી નામ આવશે અથવા એમાં અથવા તો યજ્ઞભોક્તા બેમાંથી એકમાં આવશે, એ કહેશે ઠાકોરજી પોતે કે એમ કે આ જે પુષ્ટિ રસ છે એ ઠાકોરજી એવું કહેશે કે મને શ્રી ગોવર્ધન મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય છે। આ શબ્દો તો ઠાકોરજીના શ્રીમુખના છે, અને ત્યાં તમે એમના શરણે જશો તો તમને પણ બધું પ્રાપ્ત થશે।
એટલે જે પરિક્રમા બધા કરે છે ને લૌકિક કામના કરીને જે બહારથી છીપલા લઈને જાય છે પાછા, એ એમનો અધિકાર છે. પણ પુષ્ટિજીવો માટે તો ગિરિરાજ ગોવર્ધન મહારાજનું સાનિધ્ય અને સ્મરણ, એમાં સ્મરણ તો એવું જ કહ્યું છે છેલ્લે કે તમારે ભલે રહેવા જવાય કે ના જવાય, પણ અમારે તો ગિરિરાજની તળેટીમાં રહેવું છે એવું તો મનમાં સતત મનોરથ રાખવો. આ ઠાકોરજીના શબ્દો છે કે મારે એમ કે જે કંઈ મને પ્રાપ્ત થયું એ ગિરિરાજ ગોવર્ધનથી થયું છે. અને મારે ગઈકાલે જે વાત થઈ હતી કે ગિરિરાજ ગોવર્ધન એ સાક્ષાત સ્વામિનીજી છે, તો એનો ઉલ્લેખ કરતું પણ એક પીક આવશે લખેલું શ્રી ગોકુલનાથજીના શબ્દો, એ પણ આપ જરૂરથી વાંચજો. અને જે કહ્યું છે કે જે તમે ગોવર્ધન મહારાજને આરોગાવો છો એ સાક્ષાત વલ્લભ જ આરોગે છે, એ પણ પીક આવશે, એ પણ તમે સાથે સાથે જરૂર વાંચજો. તો જ ગિરિરાજ ગોવર્ધન મહારાજનું મહાત્મ્ય સમજાશે. કારણ કે આ જે પુલિંદીજી છે એ એના યુથની છે અને ગતિ ઉત્તાલિકાથી પ્રગટી છે, તાતે તેમના ભાવરૂપ છે. ये गुजरात में एक बड़नगरा नागर ब्राह्मण के घर जन्म्यो. सो वह नागर शैव હતો. वाको महादेव जी को इष्ट હતો. सो बेटा बरस 12 को भयो. तब वाको एक वैष्णव को संग भयो. सो वह वैष्णव या के घर के पास रहतो. वह श्री गोसाई जी को सेवक હતો. वाके यहाँ नित्य भगवद वार्ता हुई. सो वह ब्राह्मण को लड़िका नित्य वाके वहाँ जाई वार्ता सुने. सो एक दिन यह बात वा ब्राह्मण ने जानी. કેમ કે એ બ્રાહ્મણ તો શિવજીને ઈષ્ટ માને છે, શૈવી એટલે શૈવ ધર્મનો અંગીકાર કરીને જીવન જીવી રહ્યો છે. અને પોતાનો જ પુત્ર બાજુમાં વૈષ્ણવને ત્યાં જાય અને આ બધી વાર્તાઓ સાંભળે, એ જાણી લીધું એણે. तब वह अपने बेटा को समझाई के कहो, जो बेटा अपने तो शैव है, अपने इष्ट तो महादेव जी है. ताते महादेव जी की कथा वार्ता छोरी और की न सुननी. ऐसे बहुत कहो, पर यह बात बेटा के मन में न आई. सो यह तो वा वैष्णव के वहाँ नित्य जाई, શ્રી ઠાકોરજી કે દર્શન હું કરે. કારણ કે જે લીલાનો જીવ છે એ રહી નથી શકતો, એને તો જે કેટલા જન્મોથી વિખૂટો પડ્યો છે અને હવે અહીંયા વાર્તામાંથી એને રસ મળવા લાગ્યો, કેમ કે વાર્તા પ્રસંગથી જ એમનું મૂળ લીલામાં સ્વરૂપ જોડાયેલું છે. यह वैष्णव वाको प्रसाद दे सो खाए. या प्रकार यह लड़िका वैष्णवन को संग करे. सो एक दिन वा ब्राह्मण ने अपने बेटा को बहुत मार्यो. પહેલાં સમજાવેલો પણ ના માન્યો, એટલે હવે એને પોતાના સમાજમાં પણ ડર લાગે કે અમારા સમાજમાં તો શિવજીના જ ભક્તિ કરનારા છે સગાવાલાના, એક જ એવો કેમ. और कहो जो क्यों रे, मैं तो को इतनो समझायो तो तू समझ्यो नहीं. हमारे कुल को व्रत भंग कियो. એમના કુળનું વ્રત હતું કે ક્યારે પણ ભૂલથી પણ શિવજીને છોડીને અન્યની ભક્તિ ન કરવી. મહાદેવ કો છોરી और के दर्शन करत है, प्रसाद हु लेत है, और वैष्णव को संग हु करत है. ता पाछे वह ब्राह्मण ने अपने बेटा को घर में मुदी घर को तारो मार्यो. એટલે એને એટલો બધો ક્રોધ આવ્યો કે ભાન ભૂલ્યો અને બચારા બાળકને ઘરમાં પૂરી અને બહારથી તાળું મારી દીધું. સો બાહિર નિકસન ન દે, ખાઈવે કે સમય વાકો ખાઈવે કો દે આવે. પાછું પુત્ર છે એટલે લાગણી હોય, પર यहाँ લરિકા કછું ખાય પીવે નાહી. પણ પુષ્ટિજીવો તો એવા ટેકીલા હોય છે કે ત્યાં આ કામ ના આવ્યું. એસે કરત 3 દિન ભય. એટલે જે જીવ જાય એ 3 દિવસનો એક સમય હોય છે કે ત્યાં સુધી જો એ ભૂખ્યો રહે તો પછી એનો જીવ નીકળી પણ જાય. આ એક સમય એ દરમિયાન એ વખતના માટે આ એક 3 દિવસ ગણાતા. અત્યારે તો દવા ઉપર છે એટલે એક જ દિવસ ચાલે.
ऐसे कर 3 दिन भये तब यह लरिका निश्चेत હોઈ રહ્યો. હવે આ ખાધું બધું પડ્યું છે બાજુબાજુમાં પણ લેતો નથી ખાવાનું અને હવે બેભાન થવા લાગ્યો. तब तो वह ब्राह्मण डर प्यो, जाने जो यह मरी जाएगो. पाछे वह ब्राह्मण ने बेटा को छोड़्यो. तब बेटा तो गरते निकसी को जाने नहीं या भांति वह वैष्णव के घर गयो और अपने सब समाचार वह वैष्णव सो कहे. जो हो या प्रकार 3 दिन भूखो रहो. तब निकसन पायो हूँ. तब वा वैष्णव ने वाको महाप्रसाद खवायो. पाछे जल पीवायो. फेरी कहो जो अब तू अपने घर जा, वहाँ ही रही यहाँ मती आइयो आयो करी. वहाँ ही रही यहाँ मती आयो करी. नाहक क्लेश होई सो आछो नाही, पर यह लरिका मान्यो नाही. यह तो नित्य भगवद वार्ता सुनीवे को आवे. ऐसे करत वह 20 को बयो. એટલે કેટલો નાનો હશે જ્યારે આવું થયું હશે. અત્યારે તો 20 વર્ષનો થયો. એટલે ટેકીલો કેટલો બધો છે કે મૃત્યુ આવશે તો પણ એનો વાંધો નહોતો. એને 3 દિવસ અન્ન જળ તો લીધું જ નહીં એ લોકોના એના પિતાનું. હવે 20 વર્ષનો થયો એટલે બાળપણથી જ આવી ટેક. પુષ્ટિજીવો આવા જ હોય. તબ વહ બ્રાહ્મણ મર્યો. पाछे वह यह निशंक है वह ब्राह्मण के घर जान लाग्यो. सो भगवद वार्ता बहुत रुचि करी सुनतो. ता पाछे एक दिन याने वा वैष्णव सो कहो जो तुम मोको वैष्णव करो, अब मेरे कोई प्रतिबंध नाही. એટલે જેને લીલામાંથી છૂટા પડ્યાનું દુઃખ છે એ જીવ તો સંસારના સુખો કે સંસારના સંબંધોને પણ પ્રતિબંધ ગણે છે. तब वह वैष्णव ने कहो जो तुम गोकुल जाई श्री गुसाई जी के सेवक हो, वैष्णव हो, हम हूँ उनके सेवक है. या काल में श्री गुसाई जी श्री विठलनाथ जी ही साचे गुरु है. कहते उनके अधीन श्री गोवर्धन नाथ जी आप रहत है. ताते उनकी शरणी गए ते जीव कृतार्थ होत है. तब तो वह वैष्णव सो पूछो जो श्री गुसाई जी श्री विठलनाथ जी आप कहाँ विराजत है. तब वह वैष्णव ने कही जो वे तो आप श्री गोकुल विराजत है. तब यह नागर ब्राह्मण यात्रा के मीस. એટલે હવે પોતાના સમાજમાં કહેવું તો પડે ને, કોઈને ખબર નથી કે આવું છે, એને વૈષ્ણવ સાથે આવો સંબંધ છે ને હવે એને પણ સંપ્રદાયમાં જોડાવું છે એટલે કોઈને કહેવા માટે શું કીધું, બહાનું બનાવ્યું યાત્રાનું. યાત્રા કે મીસ શ્રી ગોકુલ કો ચલ્યો. હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે. सो वह नागर तीर्थ यात्रा करत श्री गोकुल आयो. तहाँ वा नागर को श्री ठकुरानी घाट ऊपर श्री गुसाई जी को दर्शन अलौकिक भयो. तब वा नागर ने श्री गुसाई जी सो विनंती करी जो महाराज कृपा करी के मोको शरणी लीजे. तब श्री गुसाई जी आप वा नागर सो यह आज्ञा किए जो तुम श्री यमुना जी में स्नान करो, पाछे हम तुमको सेवक करेंगे. तब वह नागर श्री यमुना जी में स्नान करी प्रभुन पास सहाई हाथ जोड़ी ठाड़ो भयो. तब श्री गुसाई जी आप कृपा करी के वाको शरणी लिए नाम समर्पण करवाए. એટલે કે નામ અષ્ટાક્ષર મંત્રનું દાન અને સમર્પણ એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન. તબ વા નાગરને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી કહ્યો जो महाराज मेरी ज्ञाति के बहिर्मुख है सो मोको दुख देंगे. तब श्री गुसाई जी वाको एक गोवर्धन शिला दे के कहे जो तो को संकट परे तब तू इनको दूध सो नहाई के अभ्यंग करी के यथाशक्ति सामग्री भोग धरियो.
પાછે પ્રાર્થના કર્યો. હવે આ જે ઘટના છે લીલા એ એટલી બધી અલૌકિક છે કે તે બુદ્ધિથી પણ પર છે. આવું ક્યારેય થયું નથી, થવાનું નથી. એક અહીંયા થયું છે. એની પાછળનો ભાવ પહેલાં સમજી લઈએ. આણે એમ કહ્યું કે હું શૈવ, મારા ત્યાં બધા શૈવ ઘરમાં હું રહું છું, શૈવ ધર્મી જે પાળે છે તેમાં એ લોકોને બહિર્મુખ કીધા. કેમ કે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે છે એમને એમનો સ્વીકાર ન કરે, પણ એમના જે અંશરૂપી જે જેટલા પણ બીજા છે એ બધાનો એ સ્વીકાર કરે. એટલે જ્યાં સુધી એ પૂર્ણ પુરુષોત્તમનો સ્વીકાર ન કરે ત્યાં સુધી એ બહિર્મુખ જ કહેવાય. એટલે કહ્યું કે મારી જ્ઞાતિના બધા તો મને સ્વીકારશે નહીં, અને એને ભય ઉત્પન્ન થયો. સો મોકો દુઃખ દેંગે, એટલે કે મને શાંતિથી જીવવા નહીં દે. સવારથી રાત સુધી મને એ ત્રાસ આપશે અને મને એકલો પાડી દેશે. એટલે કે હું પછી સંસારમાં કોની જોડે રહીશ? આ ધર્મ અંગીકાર કરીશ તો ને સંકટ આવશે મારી ઉપર, મારા કુટુંબીઓનું. એવો ભય ઉત્પન્ન થયો. તબ શ્રી ગુસાઈજી વાકો એક ગોવર્ધન શિલા દે કે કહે. કેટલું સરળતાથી કહે છે શ્રી ગોકુલનાથજી, કેમ કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ છે શ્રી ગુસાઈજી. હવે આપ શ્રી કૃષ્ણચંદ્ર છે અને આપ ઠાકોરજી અત્યાર સુધી પધરાવતા આવ્યા છે, પણ અહીંયા ઠાકોરજી કેમ નથી પધરાવતા? કેમ કે આ લોકો શૈવ ધર્મ પાળે છે અને કટ્ટર છે એટલે નથી પધરાવતા. તો હવે ગોવર્ધન શિલા શા માટે પધરાવે છે? તો અહીંયા એક ભાવ તો પુલિંદીજીઓને ગોવર્ધન મહારાજની કૃપાથી સર્વપ્રથમ રાસમાં પ્રાપ્તિ થઈ હતી. એટલે મુખ્ય કારણ તો આ જ છે કે ગોવર્ધન મહારાજથી એમનું શરૂઆતમાં પુલિંદીજીઓનું પુષ્ટિ માર્ગમાં આવવું થયું હતું. એક એ કારણ છે. પછી આ એક એવું સ્વરૂપ છે ગોવર્ધન, એક ગૂઢ છે, ગુપ્ત છે. એનો રહસ્ય તો સમયે સમજાય. એટલે આજે એનો જબરજસ્ત પ્રસંગ આવશે કે તોકો સંકટ પરે તબ. હવે એવી આજ્ઞા કેવી કરી કે આ કંઈ તારે પુષ્ટ થયેલું છે ને રોજ સેવા કરવાની ને રોજ શૃંગાર કરવાના ને એવું નથી, પણ તને સંકટ પડે ત્યારે તું આમ આ સ્વરૂપને ગિરિરાજ ગોવર્ધનનું જે નાની શિલા આપી એને તું દૂધથી નવડાવજે, અભ્યંગ કરજે અને યથાશક્તિ સામગ્રી ભોગ ધરજે. હવે આ જો બરાબર સમજીએ આપણે ને પાછે પ્રાર્થના કરજે, એટલે પછી તારો જે સંકટ આવશે તારા ઘરે ગયા પછી એની પ્રાર્થના તું ક્યારે કરજે? તો કે પ્રથમ તો તું એમને સ્નાન કરાવજે, અભ્યંગ દૂધથી સ્નાન કરાવી અભ્યંગ કરી અને પછી યથાશક્તિ સામગ્રી ભોગ ધરજે અને પછી પ્રાર્થના કરજે. હવે જુઓ, ગોવર્ધન મહારાજનો મહિમા હવે પ્રગટ થશે જ્યારે આવી લીલા થશે એના ઘરે ગયા પછી ત્યારે. પરંતુ આ તો જે પૂજાનો પ્રકાર છે એ શ્રી ગુસાઈજી કોણ છે? સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ આપ પોતે જ છે. અને જ્યારે ગોવર્ધનનો જે મહિમા છે એ પ્રગટ કોણે કર્યો સર્વપ્રથમ? ત્યાં સુધી તો બધાને સાધારણ પર્વતો જ્યાં છે એવા એક પર્વત દેખાતો હતો, પણ જ્યારે પેલા ઇન્દ્રના માનભંગ માટે થઈ અને આપે એમ કહ્યું કે આ યજ્ઞ ઇન્દ્રનો બંધ કરી અને હવે ગોવર્ધનનો કરો, અને એ વખતે આપે ગોવર્ધનની પૂજાનું મહાત્મ્ય ભાગવતજીમાં એ આખો પ્રસંગ છે કે પ્રગટ કર્યું કે આપે જ આજ્ઞા કરી કે આવી રીતે ગોવર્ધનની પૂજા કરવામાં આવે, એમાં દૂધ અને યથાશક્તિ સામગ્રી. તો ગોવર્ધન મહારાજ પ્રસન્ન થાય છે અને એને જે જોઈએ એ મળે છે. આ શબ્દો પ્રથમ વખત વ્રજમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ ઉચ્ચારેલા, પણ આજનો આ પ્રસંગ છે એમાં ગોવર્ધન શિલા એ તો કોઈ લાવી શકે નહીં ભૂલથી પણ ઘરે, અને જો લાવે કે ઉઠાવે તો એ કેટલું અનર્થ થાય. એના ઘણા બધા ઉદાહરણો પણ છે. એમાં બેટીજીનું જ ઉદાહરણ છે, ઇન્દિરા બેટીજીનું. તો આ તો સાક્ષાત પ્રભુ છે એટલે આપે એમને ધર્યું ગોવર્ધનની શિલા, અને આપ જાણે છે કે હવે આનું શું પરિણામ આવશે. ભાવપ્રકાશ. હવે ભાવપ્રકાશ કર્યો છે આમાં હરિરાયજી. આ જે શિલા પધરાઈ છે એમાં શિલાનું સ્વરૂપ જ્ઞાન કરાવવા માટેનો ભાવ પ્રકાશ કરેલો છે આમાં. યામે યહ જતાયો જો વૈષ્ણવ કો કછું સંકટ આઈ પરે તો શ્રી ગોવર્ધન કી શરણી જાનો છે ને. એટલે પુષ્ટિ માર્ગમાં આમ એમ કહેવાય છે કે આપણે ત્યાં ઠાકોરજી જે ઘરે બિરાજે છે એ બાળક સ્વરૂપથી આપણે ત્યાં સેવા છે. ભલે પછી પરાક્રમ હવે કરે, જેમ કે કોઈને ત્યાં કોઈ સંકટ આવે તો આપે સંકટથી એની રક્ષા કરે, બાળક છે છતાંય રક્ષા કરે,
પેલા રાજાને માટે તો યુદ્ધે લડવા ગયા, 3 દિવસ દરવાજા બંધ કરી દીધા આપના સેવાના આપે જ અંદરથી, એટલે સેવાય નથી થઈ અને આપ લડતા રહ્યા 3 દિવસ સુધી. આ એક આપનું જે સ્વભાવ છે કે આપ બંને રીતે જે શબ્દ છે એના માટે પુષ્ટિ માર્ગમાં કે વિરુદ્ધ ધર્માશ્રય એ તો આપ પ્રગટ કરો જ છો, પણ મૂળમાં જે કહેવાય આપણો પુષ્ટિ માર્ગ એ બાલક સ્વરૂપે સેવા છે. એટલે મંગાય નહીં કે એમને ભય પણ ઉત્પન્ન થાય તો એમને ના કહેવાય કે મને ભય લાગે છે. એના માટે પછી સીધા ગોવર્ધન મહારાજનું શરણું લઈ લેવાનું. જ્યારે પણ ભય લાગે તો ગોવર્ધન મહારાજ એ જ એવી રક્ષા કરશે, કેમ કે આ સમયે સમયે આપ જે આપનું એક સ્વરૂપ છે વિકરાળ, એ સિંહનું સ્વરૂપ છે કે કોઈ ભય થાય તો એ સિંહ રૂપે પણ વૈષ્ણવની રક્ષા કરી લે છે. તો આ રીતે અહીંયા સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે ગોवर्धन की वैष्णव को कछु संकट आई पड़े तो श्री गोवर्धन की शरणी जानो, उनकी प्रार्थना करनी, कहते ठाकुर तो लीला परवश है, ताते उनको प्रार्थना किए ते श्रम होते हैं. કે એ તો સતત લીલા જ કરતા રહે છે, એક ક્યારે પણ લીલા એમની નૂતન સતત ચાલુ જ હોય છે, એટલે એમને શ્રમ નહીં આપવાનો. એટલે और श्री गोवर्धन विष्णु को स्वरूप है. હવે આ જે શબ્દ છે ને અહીંયા ગોવર્ધન વિષ્ણુ કો સ્વરૂપ હે, એમાં મારી ક્ષમતા નથી, એટલે અહીંયા સુધી મને સમાધાન થતું નથી કે વિષ્ણુનું સ્વરૂપ શા માટે કહ્યું. ताते ये सदा वैष्णव की रक्षा करत है, आगे हूँ इनन ब्रज की रक्षा कीनी है. ताते ठाकुर ने श्री गोवर्धन को अपनो कुल देवता मान्यो है, या भावते वैष्णव को हूँ श्री गोवर्धन की सेवा पूजा करनी. जो शब्द यहाँ एक छूटछाट आपी जे पुष्टि मार्ग में के सेवा अने पछी पूजा, એટલે અહીંયા પૂજા પણ કઈ કરી ગણાય તો વાંધો નહીં. और दूध नहाईवे को अभिप्राय यह है, जो दूध है सो उज्ज्वल भक्ति रस को स्वरूप है, सो श्री गोवर्धन आप हरिदास वर्य है, ताते भक्ति रस सो सदैव स्नान करत है, ता करी ये ठाकुर को प्रिय है. હજી આમાં મને મારી ક્ષમતા નથી એટલે સમજાયું નથી. આ પ્રસંગ હજી થોડો છે પણ બહુ એમાં આનંદ આવશે, એ સમય અત્યારે નથી રહ્યો. એટલે આ પ્રસંગમાં ગોવર્ધન મહારાજ વિશે જ્યારે આપણે એમ વિચારીએ કે એક સાધારણ મોટો શિલા પણ ઉચકી શકતા નથી આપણે, એકાદ 2, 5, 15, 20 મણની શિલા હોય એ આપણે ઉચકી ન શકીએ, વધારે તો શું એક વખત પણ ના ઉચકી શકીએ. તો પછી આ પુલત્સ્ય મુનિ એ જ્યારે ત્યાં દ્રોણ પર્વતમાં ગયા, કયો પર્વત મને યાદ નથી રહ્યું, દ્રોણગીરી નામ છે લગભગ, આ એમના પુત્ર હતા એ વખતે, ત્યારે જ એમની ઊંચાઈ 25 કિલોમીટર હતી. આ તો તલભાર અંદર જાય છે એટલે અત્યારે નથી આપનું સ્વરૂપ દેખાતું. અને એ બી લીલા એટલા માટે જ થઈ જે પુલત્સ્યને નિમિત્ત બનાવીને પુલત્સ્યજીને, કે જેથી કરીને ગોવર્ધન મહારાજને શરમ ના પડવો જોઈએ. આ શ્રી ગુસાઈજીનો મુખ્ય ભાવ હતો. એટલે તો ઠાકોરજીને પણ આપ જેવા પધાર્યા એના સીધા અજબ કુંવરીના મહેલમાં મોકલી દીધા. અને હવે ઠાકોરજી પાછા આવશે જ્યારે ત્યાંથી લીલા કરીને કૂવામાંથી બીજું એક સ્વરૂપ નૂતન પ્રગટ થશે અને એ ત્યાં બિરાજશે. અને આ જે શ્રીનાથજી એ અહીંયા ગોવર્ધન ઉપર નહીં બિરાજે, પણ ગોવર્ધનની તલેટીમાં મંદિર સિદ્ધ થશે. એટલે આ એક કારણથી તલ જાય છે નીચે. હવે એ જે ગોવર્ધન મહારાજ જ્યારે 25 કિલોમીટરના ઊંચા હતા, તમે વિચારજો, અને આ 7 કોષ, હવે એને પુલત્સ્ય મુનિએ જ્યારે આપના તપોબળથી આપના શ્રીહસ્તમાં ધારણ કર્યા, તો પુલત્સ્ય મુનિ માટે પણ આપણને સહેજ તો હૃદયમાં એમ થવું જોઈએ ને કે આ સામર્થ્યવાન તો છે, આટલું તો થવું જોઈએ ને. ભલે મુનિ છે, એમની બી એક મર્યાદા છે. પૂર્ણ પુરુષોત્તમના લીલામાં જે સતત લીલાઓ થઈ રહી છે ત્યાં સુધી તો પહોંચ નથી કોઈ મુનિઓની, એવું તો શ્રી ગોકુલનાથજીએ વારંવાર કહ્યું છે. શિવજીની પણ નથી, બ્રહ્માજીની પણ નથી, એમ પણ કહ્યું છે. એટલે મુનિની તો ક્યાંથી હોય, તો એ વાત છે. તો હવે આ જે ગોવર્ધન મહારાજ, મેં કહ્યું એમ એમાં વર્ણન છે ગર્ગ સંહિતામાં કે તે વખતે 25 કિલોમીટર ઊંચા હતા. હવે વજન કેટલું હશે? અને શું પુલત્સ્ય મુનિ સાધારણ છે કે જેમણે હાથમાં ધારણ કર્યો અને એ જે વચન લીધું પહેલાં તો કે મારે તને સાથે લઈ જવો છે, અને ક્યાં લઈ જવો છે કહ્યું? સૌ વૈષ્ણવોને ખબર હશે. પુલત્સ્ય મુનિએ શા માટે કયું સ્થળ પસંદ કરેલું ગોવર્ધન મહારાજને લઈ જવા માટે? હવે છે હું ફક્ત ઈશારા કરીશ, સમજાય તો સમજજો, ના સમજાય તો પણ વંદન. તો એ વખતે પુલત્સ્ય મુનિએ
એમ કહ્યું હતું આ દ્રોણ જે ગિરી છે જેના પ્રગટ થયા છે ગોવર્ધન મહારાજ, એ જે તો બાળક છે તો પણ 25 કિલોમીટર છે. તો એમને લઈ જવા માટે એવું કહ્યું કે મારે કાશી જવું છે, એ કાશીથી આવેલા. મારે કાશીમાં આવો સુંદર પર્વત નથી કે જ્યાં ઝરણા હોય, આટલું સુંદર ફલ ફલાદી હોય. મારે એમને કાશીમાં પધરાવા છે. તો આ જે પુલસ્ય મુનિ, જે મેં કહ્યું એમ કે જે એક 5-50 મણની શિલા કોઈ ના ઉચકી શકે, અને આ કરોડો ભાર એવા ગોવર્ધન 25 કિલોમીટર ઊંચા, એટલે કેટલું વજન હોય, એને આપે હાથમાં ધારણ કરી લીધા અને આકાશ માર્ગે આપ ચાલ્યા. તો શું એ જાણતા નહીં હોય કે આ ગોવર્ધન મહારાજનું સ્વરૂપ શું છે? શું એમનામાં એ દીર્ઘ દ્રષ્ટિ કે એમનામાં યોગ શક્તિ કે યોગ બળ નહીં હોય? એ જાણતા હશે. એટલે એમણે જે લઈ જવાનું ધાર્યું એ કાશીમાં ધાર્યું. બસ હવે કાશીમાં નથી ગયા, કારણ કે એની અંદર જે મૂળ સ્વરૂપ છે એ જે જોયું છે પુલસ્યજી, એ સાચું જ જોયું છે. એટલે તો આજે પણ દૂધની જ ધાર થાય છે જે ગોવર્ધન મહારાજને. એટલે એમણે જે જોયું છે સાચું જોયું છે, પણ મૂળમાં એ રસો વૈસહ શ્રી કૃષ્ણ પ્રભુના યુગલ સ્વરૂપની લીલા માટે પ્રગટ થયેલા ગોલોકના જ અહીંયા પ્રગટ થયા છે. એટલે એ એવા જ વાતાવરણમાં જશે કે જ્યાં એમની લીલામાં એમનો વિનિયોગ થાય. એટલે પછી શરત એવી કરી કે જો રસ્તામાં પધરાવશો તો હું ખસીશ નહીં. એ ચોખવટ ના કરી કે અમારું જે સ્વરૂપ છે તમે જોઈ લીધું, ઓળખી લીધું, તમે જ્યાં લઈ જાઓ છો એ તમે તમારી રીતે વિચારો છો, પણ ના, અમારું સ્વરૂપ તો યુગલ સ્વરૂપની નિત્ય લીલાની સેવા માટે છે. એમ કરી અને પછી આપે આ શરત કરી કે જો પધરાવશો તો પછી હું ખસીશ નહીં. અને આપ તો પ્રભુથી જ પ્રગટ થયેલા છો ગોલોકમાં, પ્રભુના હૃદયમાંથી જ પ્રગટ થયેલા છો. એટલે પછી આપે ભાર એવો વધાર્યો કે થાક્યા, અને હવે એમ કહ્યું કે ના, એ બને આરામ કરી લઉં ને, થોડી ત્રિકાળ સંધ્યા તો કરતા જ તા ઋષિ મુનિઓ. તો એ બરાબર આ વ્રજ પ્રદેશમાં આ ગોવર્ધન મહારાજને પધરાવ્યા. અને પછી જે જાણીએ છીએ આપણે કે પછી ઉઠાવવા ગયા તો ન ઉઠ્યા અને શ્રાપ આપ્યો. એમાં પણ પ્રભુની ઈચ્છા, શ્રી કૃષ્ણચંદ્રની. આ તો લીલા જ માત્ર જાણવી કે એમને પાછા લઈ જવા માટે. તલ અહીંયા ઉતરે છે, તલ ત્યાં પ્રગટ થઈ રહ્યા છે. 1000 શિખરો છે ગોલોકમાં, એમાંથી માત્ર 3 શિખરો આવેલા તો પણ પ્રભુને સહન ના થયું, અહીં તો નહીં રહેવા દઉં. આ એટલું દુર્લભ સ્વરૂપ છે, કેમ કે યુગલ સ્વરૂપના સેવા માટે છે. એટલે આ એક વાત છે. અને હવે જે આ ગોવર્ધન મહારાજનું સ્વરૂપની વાત કરી, તો સાથે સાથે એ પણ કહી દઉં કે ચતુરા નાગા સંપ્રદાયના 1000થી પણ વધારે શિષ્યોને શા માટે મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે સેવક કર્યા? આ પણ પ્રશ્ન જ કરીશ, ખાલી મનન તમારે કરવાનું. ચતુરા નાગાના સંપ્રદાયના જે શિષ્યો છે એ પોતાના ઈષ્ટ એ મહાદેવને માને છે. હવે એ મહાદેવને માને છે તો પછી એમણે શા માટે અહીંયા મહાપ્રભુજીને વિનંતી કરી કે અમને તમે સેવક કરો? એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ અને ગોવર્ધન મહારાજનું સ્વરૂપ એક જ કીધું છે. એ પણ આજે હું મૂકીશ, જરૂરથી વાંચજો ગોકુલનાથજીએ. અને મહાપ્રભુજીના સેવક થવાનું અને એમની પાસેથી મહાપ્રસાદની આશા રાખવી, અને 5 શેર ખીર કરવી, 5 શેર દૂધની, અને એમાંથી હજારોને લેવડાવો પ્રસાદ, અને વધ્યું તો ત્યાંના ઝાડ પાનને પણ લેવડાયો ત્યારે ખૂટ્યો. આવી લીલા શા માટે કરી? આવા ઘણા બધા પ્રશ્નો. ચતુરા નાગા માટે થઈને શા માટે ઠાકોરજી ત્યાં પધાર્યા ટોળકા ગનામાં? એમને ક્યાંથી અધિકાર આવ્યો કે એ પેલું કંકોડાનું શાક અને શીરો એ પુષ્ટ થયા વગરના બ્રહ્મસંબંધ લીધા વગર કેવી રીતે ધરી શકે? ચતુરા નાગાને આ અધિકાર કેવી રીતે આવ્યો? ગોવર્ધનનાથજીએ ચતુરા નાગા શા માટે ગોવર્ધન પર્વત ઉપર નહોતા ચડી શકતા, પગ નહોતા રાખી શકતા? ચતુરા નાગા કયું સ્વરૂપ જાણતા હતા ગોવર્ધન મહારાજને? આ બધા પ્રશ્નો જ કરું છું ખાલી. તો અને કેવી રીતે અધિકાર વગર ગુસાઈજી કે વલ્લભની આજ્ઞા વગર ઠાકોરજી એક ચતુરા નાગા, એ જે શૈવ ધર્મ અને શિવજીને જ ઈષ્ટ માને છે એવા ચતુરા નાગાની પાસે સામે ચાલીને આવી અને એમનો મનોરથ કરેલો કંકોડાનો અને શીરાનો ભોગ લે? આ બધું એવું છે કે આમાં એક જ વાત યાદ રાખવી. ભાગવતજીમાં કહ્યું છે કે ઠાકોરજી 2 સ્વરૂપે બિરાજે છે, એક ગૌર અને એક શ્યામ. હવે ગૌર એટલે કાયમ માટે, એ પછી બલરામજી તરીકે ગોરા હોય ને એક જ એવો સિક્કો નથી વાગતો.
પછી તો શેષ છે ને એ પણ ગૌર, એટલે ત્યાં પણ પછી ગૌર સ્વરૂપનું સ્વરૂપ પલટાઈ ગયું કહેવાય. એ જ ગૌર છે ને પછી જ્યારે સ્વામિનીજી બને તો એ પણ ગૌર, પણ એ સ્વરૂપ પાછું રસો વૈસહ, ત્યાં પછી મહાદેવજીની કે હનુમાનજીની પહોંચ ના થાય. પણ હનુમાનજી પાછા પહોંચી તો ગયા જ છે. જ્યારે પેલું તમે જુઓ છો આ કે પુછરીકા લોઠા, તો તમે કોઈને પણ વ્રજમાં પૂછજો એ પુછરીકા લોઠા એ કોનું સ્વરૂપ છે, તો એ જે સ્વરૂપ છે એ ઠાકોરજીના જે સખાઓ છે એમાંથી જ એક સખાનું સ્વરૂપ છે. અને એ સખો પોતે જ હનુમાનજીનું અવતાર છે. હનુમાનજી પોતે જ્યાં સુધી ઠાકોરજી પ્રગટ થાય તો એ એમનો જે સંગનો લાભ લેવા માટે એ પોતાની રીતે અવતાર લઈ જ લે, અને એ જ છે. અને એવી રીતે કેમ કહેવાય કે જેટલા પણ અવતાર થાય છે ત્યારે શિવજી પણ પોતે અલગ અલગ રીતે દર્શન તો કરે જ છે. તો શું અહીંયા બાકી રહી જાય? તો અહીંયા પણ સ્વામિનીજી તરીકે જે ગૌર સ્વરૂપ છે એ કોણ છે? તો એ પણ આ પણ જ્યારે 108 નામ જે સ્વામિનીજીના વાંચ્યા એમાં બીલીપત્રમાં નિવાસ કરવાવાળા એવું પણ એક નામ છે, બીલીપત્ર કરીને. તો આવી બધી વાતો છે કે આપણે તો યાદ રાખવું કે 2 સ્વરૂપથી પ્રભુ આમ ભૂતલ પર બિરાજે છે, એક શ્યામ, એક ગૌર. એક શ્યામ જે છે એ પણ સમયે સમયે સ્વરૂપો બદલ્યા કરે છે, 4 ભુજાવાળા, 2 ભુજાવાળા. અને જે ગૌર છે એ તો શેષ પણ થઈ જાય છે, બલરામ પણ થઈ જાય છે, લક્ષ્મણ પણ થઈ જાય છે, અને સ્વામિનીજી પણ થઈ જાય છે. અને ગૌર છે એ મહાદેવ પણ ગૌર છે. એટલે આ બધી જે ભાગવતજીમાં કહ્યું છે એ મેં કહ્યું કે 2 સ્વરૂપથી આ 2 પ્રભુના અવતારો થયા કરતા હોય છે. એટલે આજે રહેલો અધૂરો પ્રસંગ હવે આવતીકાલે આવશે. આ જે ગૌર સ્વરૂપ છે એ સદાય શ્યામ સ્વરૂપની સાથે ને સાથે રહે છે, કોઈ પણ અવતાર થાય. એ વાત ગર્ગ સંહિતામાં કદલીવનમાં જ્યારે સ્વામિનીજી બહુ જ વિરહ દશાથી વ્યથિત હતા અને પ્રથમ જ્યાં સ્તુતિ શ્રી સ્વામિનીજીની કરી ત્યારે ઉદ્ધવજીએ શ્રીમુખથી આ શબ્દો કહ્યા, જેથી સ્વામિનીજી એટલા પ્રસન્ન થયા છે અને ખૂબ આશીર્વાદ અને વરદાનથી નવાજ્યા હતા. એ પ્રસંગને આપણે આજે ટૂંકમાં લઈ લઈએ છીએ. તે પ્રસંગ છે ગોપાંગનાઓનો સાથે ઉદ્ધવજીનું કદલીવનમાં મળવા જવું, અને એ છે શ્રી મથુરાખંડમાં ગર્ગ સંહિતાના મથુરાખંડના અધ્યાય 15માં. અને એ શ્લોક જે છે એ શરૂ થાય છે 22થી. એમાં જે શબ્દો કહ્યા છે એ શ્રવણ કરતાં જ સ્વામિનીજી પ્રસન્ન થયા છે. અને એ શબ્દો આ હતા કે શ્રી રાધે, શ્રી કૃષ્ણ સદા પરિપૂર્ણતમ ભગવાન છે અને આપ સદા પરિપૂર્ણતમાં ભગવતી છો. શ્રી કૃષ્ણચંદ્ર નિત્ય લીલા પરાયણ છે, તો આપ નિત્ય લીલાના સંપાદન કરવાવાળા નિત્ય લીલાવતી છો. અને આ જ નામ છે આપનું. રાધાજીને તો અહીંયા રાધાજી તરીકે નામ પ્રગટ થયું, લીલામાં લીલાવતી નામ છે. શ્રી કૃષ્ણ ભૂમા છે, તો આપ ઇન્દિરા છો. કારણ કે આ જે છે તેજ, ગૌર તેજ, એ ક્યારે પણ શ્યામ સ્વરૂપ જે ઠાકોરજી અલગ અલગ અવતાર લે છે તેને છોડતું નથી. શ્રી કૃષ્ણ નિત્ય સનાતન બ્રહ્મા છે અંશ રૂપે, કારણ કે બધા એમના અંશ છે ને. બ્રહ્મા છે તો આપ સદા ઉનકી શક્તિ સરસ્વતી હૈ. શ્રી કૃષ્ણ શિવ છે તો આપ એમની શિવા છો. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ છે તો આપ નિશ્ચય એમની પરાશક્તિ વૈષ્ણવી છો. આદિ દેવતા શ્રી હરિ સનક સનંદન સનાતન સનતકુમાર છે તો આપ જ્ઞાનમયી શુભા સ્મૃતિ છો. એ રીતે યજ્ઞ વરાહ જ્યારે આપ પ્રગટ થયા ત્યારે આપ જ પૃથ્વી રૂપે હતા. શ્રી હરિ મનસે જબ દેવર્ષિ વર્ય નારદ બને તો આપ જ તેમના હાથની વીણા થયા, ત્યાં પણ આપે એમનો સાથ નથી છોડ્યો. એટલે આ રીતે જ્યારે આપ નરનારાયણ થયા, ધર્મથી પ્રગટ થયા, તો તે વખતે જગતમાં શાંતિ સ્થાપિત કરવાવાળી સાક્ષાત શાંતિ રૂપિણી એ આપ હતા. આ જે સ્તુતિ જે ગર્ગ સંહિતામાં સ્વામિનીજીની ઉદ્ધવજી કરી રહ્યા છે. અને શ્રી કૃષ્ણ સાક્ષાત મહાપ્રભુ કપિલ ભગવાન છે તો આપ જ એમની સિદ્ધિ થઈ અને ત્યાં પણ આપ એમની સાથે જ છો. શ્રી કૃષ્ણ મહામુનીશ્વર દત્તાત્રેય ભગવાન છે તો આપ નિત્ય જ્ઞાનમય સિદ્ધિ તરીકે ત્યાં સાથે જ રહો છો. શ્રી હરિ યજ્ઞ છે તો દક્ષિણા એ આપ જ છો. અને એ વામન પ્રગટ થયા હતા તો એમની પત્ની એમાં પણ જયંતી જે ઇન્દ્રની પુત્રી હતી એમાં પણ આપનો જ અંશ હતો, કારણ કે વામન એ ભગવાન એ આપ વગર રહી ના શકે. શ્રી હરિ જ્યારે સમસ્ત રાજાઓના
એમ કે અધિરાજ પૃથુ તરીકે એ અવતાર એમનો જ થયો છે પ્રભુનો. તો અર્ચી જે દેવી છે એમાં પણ આપ જ હતા. અને આ રીતે જેટલા પણ અવતારો થયા છે એ બધા, સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે પણ આપ આપની શક્તિથી મદદ કરવા માટે હાજર હતા. સમુદ્ર મંથનમાં સમયે શ્રી હરિ જ્યારે કાચબાના રૂપે પ્રગટ થયા ત્યારે આપ વાસુકી નાગમાં શુભદાયીની નીતિ શક્તિ રૂપે પ્રગટ થયા. એટલે આપ ક્યારે પણ એમને પ્રભુને એકલા મૂકતા નથી. એ રીતને આ સ્તુતિનો ભાવ છે. અને આ રીતે ધન્વંતરી રૂપે જ્યારે પ્રગટ થયા ત્યારે આપ જ એમાં અમૃત રૂપે હતા, ઔષધિની રૂપમાં દ્રષ્ટિગોચર થયા. અને કૃષ્ણ પ્રભુએ જ્યારે મોહિની રૂપમાં સામે આવ્યા ત્યારે આપ જ એમની અંદર રહી અને વિશ્વ વિમોહિનીના રૂપમાં અભિવ્યક્ત થયા. એટલે આપ એમની અંદર જ હતા. મોહિની સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા છે તો સ્વામિનીજી પણ અંદર જ હતા અને એ જ બધાને મોહ પમાડી રહ્યા હતા, એકમેક થઈ ગયા હતા આ સ્વરૂપમાં, મોહિનીમાં. શ્રી હરિ જ્યારે નૃષિ અવતાર તરીકે પ્રગટ્યા ત્યારે આપ નિજ ભક્ત વત્સલા લીલાના રૂપમાં સામે આવ્યા. અને શ્રી કૃષ્ણ વામન રૂપ ધારણ કર્યું ત્યારે આપે ભક્તજનોના કીર્તિ રૂપિણી થયા. એમ કરી અને હવે જુઓ, શ્રી હરિ ભૃગુનંદન એટલે પરશુરામ જે છે રૂપ ધારણ કરી કે સામને આવે. પ્રભુએ પરશુરામનો અવતાર લીધો તો બધાને મારવા, ક્ષત્રિયો ખોટા રાજાઓને. તો એમ કે છે કે એમની જે પરશુરામની જે પરશુ હતી, એની જે ધાર હતી એ આપ જ છો. એમ કે ત્યાં આપે છે એ શક્તિથી સેવા કરી પરશુરામ સાથે રહીને. શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે રઘુકુલમાં રામ થઈને પ્રગટ્યા ત્યારે આપ એમની ધર્મપત્ની જનક નંદિની સીતા હતા. અને જ્યારે બાદરાયણ મુનિના વ્યાસ મુનિ રૂપે આપ પ્રગટ્યા ત્યારે વેદાંત તત્વને પ્રગટ કરવાવાળી દેવવાણી રૂપે આવિર્ભૂત થાય એ પણ આપ હતા. અને આ રીતે જે પણ સ્વામિનીજીની સ્તુતિ કરી અને આ સ્તુતિમાં એમ પણ કહી દીધું કે સૂર્યમંડળમાં શ્રી કૃષ્ણ જ સૂર્ય છે અને આપ જ એમની પ્રભામયી પરિધિ એટલે કિરણ રૂપે છો. અને આગળ જે કહ્યું આ રીતે આપે જેટલી પણ સ્તુતિ કરી સ્વામિનીજીની એ શ્રવણ કરતાની સાથે છેલ્લે આપે કહી દીધું આ શબ્દોમાં કે સ્વયં શ્રી હરિ જગત સ્વરૂપ તથા બ્રહ્મરૂપ છે અને આપ જ જગદમયી એવં બ્રહ્મમયી ચૈતન્ય શક્તિ છે. રાધે આજે પણ એ શ્રી હરિ વ્રજરાજ નંદન છે અને આપ એમની પ્રિયા વૃષભાનુ નંદિની છે. આપ બંને જગતમાં સુખ શાંતિની સ્થાપના માટે વિવિધ પ્રકારની ક્રીડા ચરિત્રો દ્વારા લલિત આદિ લીલાઓના રૂપમાં સત્વમયી લીલા પ્રગટ કરી છે. અને પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ સ્વયં પરબ્રહ્મ છે અને આપ જ એમની ઈચ્છારૂપિણી લીલા શક્તિ છે. આપ બંનેના શ્રી વિગ્રહ સદા પરસ્પર સંયુક્ત છે. એવા આપ બંને શ્રી રાધા કૃષ્ણને મારા નમસ્કાર છે. રાધિકે, તમે શોક ન કરો, કારણ કે અત્યારે ઠાકોરજી ત્યાં ગયા છે ને, એને અહીંયા આવ્યા છે ઉદ્ધવજી, એટલે આવું કે છે. તમે શોક ન કરો અને તમારા પ્રાણનાથના આપેલા આ પત્રને તમે વાંચો અને તેમનો સંદેશ આપ મોકલાવ્યો છે કે થોડાક જ દિવસોમાં એ ત્યાંનું કામ પૂરું થવા આવ્યું છે મથુરાનું, એટલે એ જરૂરથી આવશે. અને ગોપાંગનાઓ, આજે ભગવાન શ્રી કૃષ્ણને આપેલા મંગલમય સેંકડો પત્રો, કારણ કે એ બધી ગોપીઓના હતા, એ એમને આપવા માટે સમજાવ્યા, લેવા માટે વિનંતી કરી. અને શ્રી કૃષ્ણની પ્રિયતમા વ્રજ સુંદરીઓને સત યુથોને પણ આ પત્રો અર્પણ કર્યા. તોડનો સમય નથી, તેથી દ્રઢ ઈના ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेरो.
सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो, दृढ़ न चरण न केरो भरोसो, दृढ़ न चरण न, दृढ़ न चरण न, दृढ़ न चरण न केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।